હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, તો આ સિમ્પલ અને સરળ ઉપાય તમારા માટે છે. કારણ કે અત્યાર સુધી વજન ઘટાડવા માટેના તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પરંતુ તમારે ખરેખર વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, તો આ સિમ્પલ અને આ સરળ ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે. વજન ઘટાડવા માટેના આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, ઘણા બધા ઉપાયો અજમાવ્યા છે, તમે થાકી ગયા છો, તો અહીંયા સિમ્પલ સરળ આ ડાયટ પ્લાન તમે માત્ર ને માત્ર 3 મહિના સુધી જો ફોલો કરો છો તો ખરેખર તમારું 20 થી 30 કિલો વજન ઘટે છે. સૌથી પહેલાં જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, ત્યારે તમારે નક્કી કરવું પડશે કે તમારે વેઇટ લોસ કરવું છે. તો એના માટે તમારે સેલ્ફ ટોક કરવું પડશે. તમારા કોન્શિયસ માઇન્ડને પહેલાં તમારે કમાન્ડ આપવા પડશે, સેટ કરવું પડશે. કારણ કે આપણે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ. તમારે વજન ઘટાડવું છે તો તમે નિયમિત રીતે વજન ઘટાડવા માટેના ડાયટ પ્લાન શરૂ કરતાં પહેલાં રોજ સવારે 10 વખત તમે અરીસાની સામે બેસો. તમારે વજન ઘટાડવાનું છે, તમારે 3 મહિનામાં 30 કિલો વજન ઘટાડવાનું છે, તમારા શરીરને કોઈ નુકસાન ન પહોંચે એ રીતે વજન ઘટાડવાનું છે, તમારે કૂદકાત કર્યા વગર તમારે માત્ર ડાયટથી વજન ઘટાડવાનું છે. તો એના માટે સિમ્પલ અને સરળ ઉપાય એ જ છે કે એના માટે તમારે વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક ખાવાનું છે. તમારું વજન 5 કારણથી વધે છે. પાચન શક્તિ નબળી હોય, બેઠાડું જીવન હોય, આનુવંશિક રોગ હોય, વંશ પરંપરાગત રીતે અને ઓવર ઇટિંગ. તો સૌથી પહેલું પાચન શક્તિ તમારી આ ચાર વસ્તુ છે ને તમારા પાચન શક્તિ રિગાર્ડિંગ હોય છે. ઓવર ઇટિંગ, બેઠાડું જીવન અને પાચન શક્તિ નબળી, આ 3 વસ્તુ ઉપર ભાર આપવાનું છે. સૌથી પહેલાં તમારે બેઠાડું જીવન છે તો થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ. ઓવર ઇટિંગ તમારું છે એટલે કે તમે ભૂખ કરતાં વધારે જમો છો તો ઓછું કરવાનું છે. બીજું પાચન શક્તિ. તો હવે અહીંયા આપણને ખ્યાલ છે કે આપણું પાચન તંત્ર નબળું છે એટલે કે આપણું મેટાબોલિઝમ છે તે લો છે. તો એને બૂસ્ટ કરવા માટે શું કરવાનું? પાચન શક્તિ નબળી છે તો વધારે નબળે એવો ખોરાક લેવો પડશે. એના માટે તમારે પ્રવાહી ખોરાક લેવાનો છે. તો વધારે પ્રમાણમાં લિક્વિડ ફોર્મ લો, એ તુરંત પચી જશે અને તમારા શરીરની અંદર આપોઆપ તમારું વજન ઘટવા લાગશે. તો હવે લિક્વિડ ફોર્મ કેવી રીતે? સૌથી પહેલાં ઘઉં, ખાંડ, મેંદો, બહારની બધી જ વસ્તુ સદંતર 3 મહિના માટે બંધ. સવારે તમારે મગનું પાણી પીવાનું છે, બપોરે તમારે દાળ લેવાની છે, સૂપ લેવાનું છે, સાથે સલાડ લઈ શકો છો. સલાડની સાથે તમે ગ્રીન જ્યુસ એટલે કે કોથમીર, પાલક અને ફુદીનાનું જ્યુસ પી શકો છો. બપોરના એ પછી તમે પાછું 2 કલાક પછી થોડી તમને ભૂખ લાગે છે તો કોઈ પણ ફ્રૂટ ડીશ ખાઈ શકો છો અથવા તો કોઈ જ્યુસ પી શકો છો, પરંતુ એની અંદર શુગરની માત્રા ન હોવી જોઈએ. નેચરલ જ્યુસ જેમ કે કીવીનું જ્યુસ, પાઇનેપલ જ્યુસ પણ નેચરલ. સાથે સાથે તમે ચીકુનું જ્યુસ પણ પી શકો છો. આ બધી વસ્તુ, સંતરાનું જ્યુસ છે, અત્યારે સરસ મજાના એમ કે દાડમ મળે છે, તરબૂચ મળે છે, તો એના પણ જ્યુસ તમે થોડી વારે પી શકો છો. એ સાથે તમારે દિવસમાં 3 વખત કોથમીર, ફુદીનો અને પાલક, એની અંદર થોડું આદું નાખવાનું છે. 5 મરીના દાણા હોય છે, અડધી ચમચી કડવી મેથીના દાણા, માયનો મગના દાણા જેટલું તજનું લાકડું, આટલી વસ્તુ લઈ અને સરસ મજાનું જ્યુસ બનાવવાનું છે. સવારે નરણા કોઠે 1 ગ્લાસ, બપોરના ભોજન પછી અથવા પહેલાં 1 ગ્લાસ, રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ. આ જ્યુસ તમારા શરીરના પાચન તંત્રને બૂસ્ટ કરે છે. આખા દિવસ દરમિયાન તમે જે પણ લિક્વિડ ફોર્મમાં લીધી છે ખોરાક, એ ખોરાકની અંદર જે એનર્જી મળે છે અને એનાથી જે ચરબી બનતી હોય એને બાળવાનું કામ કરે છે. તમારા શરીરની અંદર જે જૂની ચરબી છે એને તોડવાનું કામ કરે છે. સાથે તમારા શરીરનું બોડીનું ડિટોક્સીકરણ કરે છે. એ ઉપરાંત તમે રાત્રે 1 વાટકી દૂધ ખીચડી લઈ શકો છો. બપોરના ભોજન તમે લો તો એમાં તમારે ભાત અને રોટી નથી ખાવાના, તો એને બદલે તમે લિક્વિડ ફોર્મમાં જ ઓટ્સ બનાવો, દૂધીની ખીચડી ખાઓ. દૂધી હોય એને છીણી લો, એકદમ ઓછા તેલમાં એની ખીચડી બનાવો. આવી રીતે તમે માત્ર ને માત્ર સબ્જીનો ઉપયોગ કરો અને પછી તમારું ડાયટ છે એ ફોલો કરો. તો આટલું કરશો,
સવારે તમારે નરણા કોઠે મગનું પાણી, બપોરના ભોજનની અંદર ઓટ્સ ખાઓ, સાથે દાળ બનાવી છે ખાઓ, સબ્જી ઓછા તેલમાં બનાવી છે ખાઓ. એ ઉપરાંત તમે વધારે પ્રમાણમાં લિક્વિડ ફોર્મમાં જ્યુસ પીવો, સાથે તમે દૂધી છે તો દૂધીને છીણી અને સરસ મજાની ખીચડી બનાવો. સૌથી વધારે ઝડપથી વજન ઘટાડનાર કોઈ શાકભાજી છે તો દૂધી અને પાલક. આ બે વસ્તુ નિયમિત રીતે ખાશો ને તો તમારા શરીરની અંદર નવી ચરબી બનતી નહીં અને જૂની ચરબીનો નિકાલ થાય છે. કારણ કે બંને વસ્તુની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન્સ કે છે જે તમારા શરીરની ચરબીને બેલેન્સ કરે છે અને અંદરના અવયવો જે નબળા પડેલા છે એને બૂસ્ટ કરવાનું કામ કરે છે. તો 3 મહિના સુધી આ રીતે કરશો એટલે તમને એમ થશે કે ના, ખરેખર મારી સ્કિન બી બહુ સરસ થઈ ગઈ છે, મારા હેરફોલ નથી થતા, ઉલટાના વાળ વધે છે, સાથે સાથે તમારું વજન ઘટવા લાગશે અને સાથે તમારા મેગ્નેશિયમ, પોટેશિયમ એ વસ્તુ એવી છે કે જે તમારા શરીરને તાકાત આપે છે. પગના દુખાવા ગાયબ, આળસ શરીરમાંથી બિલકુલ જતી રહેવાની છે, નેગેટિવ થોટ્સ ગાયબ થશે. અહીંયા તમારે કોઈ વેટ લૂઝ ડ્રિંક્સ નથી પીવાનું, યોગા નથી કરવા, જીમમાં નથી જવાનું, માત્ર આ ડાયટ ફોલો કરો, તમારું વજન ખરેખર ઘટશે. હવે હું તમને એક રિયલ ફેક્ટ છે જે બતાવું છું. અહીંયા તમે જોઈ શકો છો, મને અહીંયા જો બેલ્ટ છે પાસડીનું ફ્રેક્ચર થયું છે. હું 3 મહિના, અત્યારે 2 મહિના થઈ ગયા છે આ ફ્રેક્ચરને. ટોટલી બેડ રેસ્ટ છું, પરંતુ આ ડાયટના કારણે મેં 100 ગ્રામ જેટલું વજન પણ નથી વધવા દીધું. 2 મહિનાથી આપણે ફૂડ સીવામાં કે હેલ્થ સીવામાં મેં મારે કોઈ પણ પ્રકારના વિડીયો અપલોડ નથી કર્યા. આ પાસડીનું ફ્રેક્ચર એક એવી વસ્તુ છે કે જે ડૉક્ટર એમ કહે છે કે પાસડીનું ફ્રેક્ચર છે તે કુદરતે ડૉક્ટરના હાથમાં રિપેર કરવાનું નથી આપ્યું. કાર ડ્રાઈવ કરતી વખતે એક્સિડન્ટ થવાથી સ્ટીયરિંગ છે તે મારી ચેસ્ટ પર વાગ્યું હતું, એના કારણે પાસડીનું ફ્રેક્ચર થયું. હવે આ જે પાસડીનું ફ્રેક્ચર છે 3 મહિના 4 મહિના રિકવર થતા હોય છે, પરંતુ થોડો આરામ અને થોડું ધ્યાન. તો જો આ ટાઈમ દરમિયાન મેં ધ્યાન ન રાખ્યું હોત તો મારું વજન પણ વધી ગયું હોત અને સાથે જે રિકવર મને થયું છે એ ના થયું હોત. કારણ કે આમાં જે દુખાવો થાય, અસહ્ય થાય અને એના માટે પેરાસિટામોલ એક જ લેવાની હોય, બાકી કોઈ જ પાટાપિંડી કે કોઈ દવા હોતી નથી. માત્ર ખાનપાનના આધારે તમારા શરીરની અંદર ધ્યાન રાખવું પડતું હોય છે અને આરામથી તમને વધારે ફરક પડતો હોય છે. બોલી પણ ના શકાય. જેને પાસડીનું ફ્રેક્ચર હોય એને કહેવાય કે ન શ્વાસ લઈ શકે, ન બોલી શકે, ન હાથ ઊંચો કરી શકે. તો આપણે થોડો આરામ કર્યો, થોડું ખાવા પીવામાં ધ્યાન રાખ્યું અને સાથે મેં તમને કીધું એટલું ડાયટ મેં ફોલો કર્યું છે. અહીંયા મેં રોટલી ભાખરી કશું જ નથી ખાધું, ભાત બી નથી ખાતા. મેં તમને કોઈ રીતે ડાયટ ફોલો કર્યું. 2 મહિના ટોટલી બેડ રેસ્ટ હતી તો પણ મેં મારું વજન 100 ગ્રામ વધવા નથી દીધું. તો અહીંયા આપણે કાંઈ પણ નથી કરતા, ટોટલી બેડ રેસ્ટ છે, હલનચલન નથી કરી શકતા, બોલી નથી શકતા, સૂઈ નથી શકતા. હું 2 મહિનાથી બેઠા જ સૂતી હતી. ખાલી 8 જ દિવસથી થોડું મૂવમેન્ટ કરું છું તો પણ કોન્સ્ટન્ટ બોલી અને મેં તમારી સાથે વિડીયો શેરિંગ કર્યો છે. એનું કારણ ખાનપાન અને થોડો આત્મવિશ્વાસ અને થોડું માઇન્ડની ગેમ છે. મેં કોન્શિયસ માઇન્ડને કીધું હતું કે મારો શિવાંશ નાનો છે, ઘરની બધી જવાબદારી મારા પર છે, તો મારે વધારે ટાઈમ સુધી હું બેડ રેસ્ટ ન રહી શકું, મારે જલ્દી સાજું થવું છે. તો એના માટે જે રીતે મને ડૉક્ટરે કહ્યું એ રીતે આપણે આરામ કર્યો, ખાનપાનમાં ધ્યાન રાખ્યું અને સાથે જે આપણી માઇન્ડ પાવર છે સ્ટ્રોંગ બનાવ્યો, વધારે સ્ટ્રોંગ કે ના. અને હજી ભલે એક્સિડન્ટ થયું, સ્ટીયરિંગ વાગ્યું છે, આપણે પાસડીનું ફ્રેક્ચર થયું છે, છતાં પણ હું એટલો કોન્ફિડન્સ રાખું કે હું મહિના પછી પણ તમારા સમક્ષ યોગાના વિડીયો મૂકી શકું છું, ગાડી ચલાવી શકું છું. આપણને એટલો આત્મવિશ્વાસ છે કે ગાડી ચલાવીએ છીએ તો એક્સિડન્ટ થાય, નો ડાઉટ. તો એવી રીતે તમે ડાયટ કરો છો તો થોડું વીકનેસ પણ આવે, પરંતુ આપણે આપણા ડાયટને છોડવાનું નથી, કન્ટિન્યુ ફોલો કરવાનું છે. તો ખરેખર આત્મવિશ્વાસુ બનો, તમારા માઇન્ડને સ્ટ્રોંગ કરો, પોઝિટિવ કરો. આપણે આપણું જેવું તમે વિચારશો એવું તમારી સામે પ્રેઝન્ટ થશે તમારું ફ્યુચર. તો આશા રાખું છું તમારે પણ વેટ લૂઝ કરવું છે તો માત્ર 3 મહિના સુધી તમે તમારા હેલ્થ માટે વિચારો, તમે તમારા હેલ્થ માટે થોડું વધારે પોઝિટિવ બનો. ખરેખર વજન ઘટી શકે છે. તો આશા રાખું છું કે આપ સૌને આ સરસ મજાની ઇન્ફોર્મેશન પસંદ આવી હશે.
દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો. ઘણા બધા દિવસે મેં વિડીયો અપલોડ નથી કર્યા. આ વિડીયોને વધારે વધારે શેરિંગ કરો. તમારા સૌ કોઈના સાથ સહકારની મને જરૂર છે. વધારે લાઈક મળશે, વધારે શેર થશે, વધારે કોમેન્ટ્સ આવશે તો મારો આ વિડીયો થોડો યુટ્યુબ બૂસ્ટ કરશે અને જેટલો લોસ મને ફાઇનાન્શિયલ ગયો છે આ 2 મહિનામાં એમાં હું અપાવી શકીશ. તો આશા રાખું છું મિત્રો આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. તો ચલો આપણે ફરી નેક્સ્ટ વિડીયો સરસ મજાનો બનાવીએ. ત્યાં સુધી બાય બાય.